ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ ન્યૂ લોક. તો ચા નાસ્તો કરીને નીકળી ગયા આપણે બેંક બાજુ અને જમવાનું થઈ ગયું એટલે આપણે આવતા રહ્યા ઘરે. તો જમવામાં બનાવ્યું તો દાળ ભાત, રોટલી, મૂળા, છાશ અને દહીં. તો જમીને બાઇકને કાસ્તુલ પુરાવીને ભરતી નીકળી ગયા આપણે બેંક બાજુ. ચાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે પી લીધી ચા. તો આજ તો બની રહ્યું હળદરનું શાક અને રોટલા. વઘાર તો થઈ ગયો, વઘાર ના કહેવાય, કેવા વઘાર? ડુંગળી, ટમાટર, અને હળદરનું શું કર્યું? ક્રશ કર્યું, શું કર્યું? અને લીલી ડુંગળી, સૂકી ડુંગળી, મોટા હળદર મિક્સ કરી દીધું. અને હળદર ચા નાખવાનું, ચા નાખવાનું, આ બધું શેકાઈ જાય ને ડુંગળી બટાણા બધું એટલે હળદર નાખવાનું, પછી હળદર શેકવાની. હળદર શેકાઈ જાય એટલે મસાલો કરી દેવાનો, શાક તૈયાર હળદરનું. બરાબર. આજ બનાવ્યો જીરા બે હળદરનું શાક. કે ચિરાગ તે બનાય ને નાના બુઢા તું ચમચો ફેરો હોય છે ના ચિરાગ મોઢું દેખાડી નાખું. તો થોડી ફી જોવા દેવાની. મિક્સ થઈ જાય, થોડી વાર થીજવા દેવાની ને. તો આપણે બનાવી દીધું હળદરનું શાક. તો અમે નાખી દીધું દહીં. સારી રીતે મિક્સ કરી દેવાનું અને પછી બેસી જવાનું જમવા. હા મમ્મી? તો થઈ ગયું હળદરનું શાક. બેસી ગયા જમવા આપણે. તો હળદરનું શાક, રોટલા, ગોળ, મરચાં, લીલી ડુંગળી, દૂધ. તો જમી લઈએ. ચિરાગ ટેસ્ટ કરે કેવું થયું? કમ્પ્લીટ ખબર તમને? હવે કરી લઈએ તો હું એ ટેસ્ટ કરી લઉં. તો આજના વ્લોગનું કરીએ છીએ એન્ડ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.